અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા હેલ્થ સ્ટાફ ક્વાર્ટરમાં ગટરના પાણીને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આ સમસ્યાને લઈ લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી ન હલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ અહેવાલમાં। અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં કોર્પોરેશનની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવી રહ્યો છે। બહેરામપુરા વિસ્તારમાં આવેલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટરમાં છેલ્લા 5 વર્ષથી ગટરના ગંદા પાણી બહાર નીકળીને લોકોના ઘરમાં પહોંચી જાય છે। જ્યારે વહેલી સવારથી જ લઈ રાત સુધી નોકરિયાત વર્ગ સહિત નાના બાળકો શાળાએ જતા હોય ત્યારે આ સમસ્યાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વારંવાર કોર્પોરેશનની રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ કોર્પોરેશન દ્વારા લાવવામાં આવી રહ્યું નથી। ત્યારે આ વિસ્તારમાં રહેતા નાના બાળકો, પુરુષ, મહિલા દરેકની વેદના કોઈના પણ નજરમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું નથી। અમદાવાદ શહેરમાં જ્યારે મારું શહેર સારું શહેર અને સ્વચ્છ શહેર કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે। બહેરામપુરા વિસ્તારમાં રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા આખરે રહીશોના ઘરમાં ગટરના ગંદા પાણી ઘૂસ્યા છે। સમગ્ર ભારતમાં અત્યારે બજેટ ઉપર ચર્ચાઓ થાય છે। અત્યારે જાતભાતની લોકો બીજી બધી ચર્ચાઓ વધારે કરતા હોય છે, સેલિબ્રિટી શું કરે છે અને જાતભાતની બધી ચંચુપાત કરતા હોય છે। પરંતુ જ્યારે વાત આવે વિસ્તારની, જ્યારે વાત આવે શહેરની, જ્યારે શહેરમાં લોકો કઈ રીતે રહે છે, ત્યારે તે બાબત ઉપર કોઈનું કંઈ પણ જાતની કોઈ જવાબ નથી આપતું, કોઈની કોઈ પ્રતિક્રિયા નથી હોતી। તમે જોઈ શકો છો મારી પાછળ હાલમાં અત્યારે આપણે બહેરામપુર વિસ્તારમાં આવી પહોંચ્યા છીએ। મ્યુનિસિપલ હેલ્થ ક્વાર્ટર્સ જે કહેવાય છે ત્યાં તમે જોઈ શકો છો હાલમાં અત્યારે કોઈ પણ જાતનો એ વરસાદ ચાલુ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી લોકોને, પરંતુ જે મુખ્ય તકલીફ છે તે સામે દેખાઈ રહી છે। જે પાણી, આ પાણી વરસાદનું નથી પરંતુ ગટરમાંથી બેક મારીને પાણી પાછું આવ્યું છે। એટલે આમ જોવા જઈએ ને તો લોકોને અત્યારે રવિવારે ક્યાં ફરવા જવું તેની તકલીફ હોય છે, રવિવારે છોકરાઓને ક્યાં લઈ જવા, પરંતુ અહીંયાના જે રહેવાસી છે તે પોતાના છોકરાને સ્કૂલ કઈ રીતે લઈ જાય તેની ચિંતા હોય છે। પોતાના છોકરાઓ જ્યારે માંદા પડે છે ત્યારે કયા દવાખાને લઈ જાય તેની ચિંતા હોય છે, કારણ કે જે રોજનું લઈને રોજનું ખાવાવાળા છે તેવા લોકો માટે શું। આવો આપણે તેની સાથે વાત કરીએ, શું છે સમગ્ર મુદ્દો। શું નામ છે બેન? સાહેબ, મારું નામ મોરિયા છે। મારા ઘરમાં પાણી ભરાય છે, મારી બેબી બીમાર છે, હું બીમાર છું, મારે દવાખાનાની મારી જોડે ફાઇલ છે। કોઈ અહીંયાની ગટરની કોઈ પોઝિશન લઈ લેતા અને કોઈ કામ કરવા નથી આવતા। અમે આજે છેલ્લા 5 વર્ષથી અહીંયા હેરાન થઈએ છીએ। અમે કેટલી અરજી આપી છે, કેટલી નથી આપી, તમે બધી જોઈ શકો છો, પણ કોઈ અહીંયા નિર્ણય નથી લેતા। રજૂઆત કરી છે કે રજૂઆત કરી છે, દાણા લીમડા વોર્ડમાં કરી છે, કાંકરિયા વોર્ડમાં કરી છે, અને અમે ધક્કા ખાઈને કંટાળી ગયા છીએ સાહેબ। આ સમસ્યા 5 વર્ષથી છે। વાત કરીએ નાના છોકરાઓને સ્કૂલ મૂકવામાં તકલીફ પડતી હોય છે, અત્યારે બીમાર પડતા હોય છે। છોકરાને મૂકવા જાવ છો, પાણી ખરાબ આવે છે, છોકરા લેવા કીકા જાવ લાવો, કોઈ પાણી ખરાબ, છોકરો બીમાર પડી ગયો છે। કેટલા સમયથી પાણી ભરાયેલા? 5 વર્ષ। 5 વર્ષ દર વર્ષે આ પાણી હા, રોજે આવી થાય છે। 5 વર્ષ આ સમસ્યા જે છે 365 દિવસની છે। મ્યુનિસિપાલિટી એનો કોઈ નિવારણ લાવતી નથી। અમે અરજી કરીને કંટાળી ગયા છીએ। અમને ઘણી વખત એવા જવાબ આપે કે નહીં થાય, એવા પણ જવાબો આપે જેના વિડીયો મારી જોડે છે। અધિકારી પહેલા હતા જે રાકેશભાઈ હતા, અને અત્યારે ત્યાં ઓફિસમાં સંજયભાઈ બેસે છે, એ આવી રીતે અમને જવાબ આપે છે। રાકેશભાઈ સંજયભાઈને બધા, સંજયભાઈ રાકેશભાઈને બધા, કોઈ કહે છે હું રિટાયર્ડ થઈ ગયો છું, કોઈ અત્યારે મારું કામ નથી, હું બહાર છું, એવા બધા જવાબો આપે છે। અને અમારા 365 દિવસ સમસ્યામાં રહીએ છીએ। છોકરાઓ બૂટ પહેરીને સ્કૂલ નથી જઈ શકતા, કેમ કે બૂટ પહેરતા એના મોજાના બૂટની અંદર પાણી ભરાઈ જાય છે, અને એ લોકો ચપ્પલ પહેરીને સ્કૂલ, તમે અત્યારે પણ જોઈ શકો છો, છોકરી બેબી સ્કૂલથી જ આવી છે, ચપ્પલ પહેરીને ગઈ છે, એનું સ્કૂલ યુનિફોર્મ કન્ફર્મ નથી પહેરી શકતી। એમાં સ્કૂલવાળા સાહેબ પણ એમને બોલે છે અને કાઢી મૂકે છે કે તમે બૂટ મોજા કેમ નથી પહેરી આવતા, પણ અમારે અહીંયા આવી સમસ્યા છે। અમે છોકરાઓને કેવી રીતે પહેરાઈને મોકલીએ? અમે જમતા પણ નથી। અમારા ઘરમાં તમે આવીને જો, મારા છેક પલંગ રસોડા સુધી પાણી આવી ગયું છે સાહેબ। હા, બંને ટાઈમ ના 24 કલાક આવી રીતે ભરેલો જ હોય છે મારા ઘરમાં પાણી પણ આવું આવે છે, અમે નાતા ધોતા બી નથી।
જોઈ શકો છો તમે હાલમાં અત્યારે આ કોઈ પણ જાતની પૈસા દઈને બોલાવેલી ભીડ નથી, પરંતુ જે લોકોને તકલીફ પડી રહી છે, જે સાચી રીતે જે ગંભીર આ મુદ્દો છે તે મુદ્દા પર કોઈનું ધ્યાન નથી, પરંતુ બીજા બધા મુદ્દાઓની વાત કરીએ તેમાં લોકોનું ધ્યાન હોય છે. અત્યારે જે આ પાણી ભરાયેલું છે 365 દિવસ 24 કલાક આ પાણી ભરાયેલું હોય છે. વાત કરીએ જો અમુક કલાકો માટે જ્યારે પાણી ભરાયેલું હોય છે ત્યારે લોકોને કેવી તકલીફ પડતી હોય છે, પરંતુ અત્યારે તો આપણે વાત કરીએ કે 365 દિવસ એ પણ ઘરની અંદર, ઘરની બહાર તો સમજ્યા, પરંતુ ઘરની અંદર પર પાણી છે. જો બાળકો છે તે બીમાર પડતા જાય છે, બાળકો સ્કૂલ નથી જઈ શકતા, ભવિષ્ય છે જે આગળનું તે અત્યારે જ જોવાઈ જાય છે કે બૂટ પહેરીને પણ બાળકો બહાર નથી જઈ શકતા. જમવાનું જ્યારે બનાવતા હોય છે, ભોજન બનાવતા હોય છે ત્યારે ભોજનમાં પણ ગટરનું પાણી, એટલે વિચારતા પણ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે પણ આપણને અંદરથી વાત કરીએ તો ગુસ્સો આવતો હોય છે કે જ્યાં અધિકારીઓ બેઠા છે તે અધિકારીઓ માત્ર બેસવા માટે જ બેસા છે કે પછી કોઈ પણ જાતનું કામ કરવા માટે પણ બેઠા છે, કોઈ જવાબ નથી આપતા. જો આટલી બધી અરજીઓ કરવા છતાં પણ કોઈ જવાબ ના મળતો હોય તો તે ખૂબ જ ગંભીર મુદ્દો કહેવામાં આવે. મીર સોલંકી, અમદાવાદ, બુલેટિન ઇન્ડિયા. રોજિંદા કોર્પોરેશન દ્વારા સવારે અને સાંજના સમયે પીવાનું પાણી લોકોના ઘરે પહોંચાડવામાં આવતું હોય છે, પરંતુ વિસ્તારમાં પીવાના પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ મિક્સ થઈને આવી પહોંચે છે. ત્યારે લોકોમાં ભોજન બનાવતા પણ ડરનો માહોલ ઊભો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ગટરના ગંદા પાણીના લીધે શાળાએ જતા બાળકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. 12 મહિના વરસાદ હોય કે ના હોય, ગટરના ગંદા પાણી આ વિસ્તારમાં જમા થયેલ જોવા મળે છે. રોગચાળા માટે જ્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના કેમ્પેન કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારમાં રોગચાળાને સામેથી કોર્પોરેશન આમંત્રણ આપતું હોય તેવું દેખાઈ રહ્યું છે. એક તરફ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યું છે, ત્યારે આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફેલાય તે પહેલા કોર્પોરેશન દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ.